નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર જેનું નામ છે સમતલમાં ગતિ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ છેલ્લે આપણે જોતા હતા. આજે આપણે આ ચેપ્ટરની અંદરના દાખલાઓને સોલ્વ કરવા માટે એક અગત્યનો ટોપિક આજે આપણે ભણશું એ સદિશોનો અદિશ ગુણાકાર છે. બે સદિશોનો અદિશ ગુણાકાર. ટેક્સ્ટમાં આ ટોપિક આના પછીના ચેપ્ટરમાં આપ્યો છે, પણ અહીંયા આપણે એનો ઉપયોગ કરતા હોવાથી આપણે આ ટોપિક પહેલા ભણી લઈએ આ ચેપ્ટરમાં. હકીકતમાં સદિશોના સરવાળા બાદબાકી આગળ આપણે ભણ્યા એના બીજગણિતમાં. સદિશોના ગુણાકાર બે રીતે થાય. સદિશોના ગુણાકાર બે પ્રકારના હોય. એક સદિશોનો અદિશ ગુણાકાર અને બીજો સદિશોનો સદિશ ગુણાકાર. એમાંથી આજે આપણે બે સદિશોના અદિશ ગુણાકારને ઓળખશું. એનું ભૌમિતિક અર્થઘટન, એના ગુણધર્મો, એનો અભ્યાસ આજે આપણે કરશું. ખૂબ જ અગત્યની વાત એટલા માટે આ છે કારણ કે હવેથી જ્યારે પણ બે સદિશોનો અદિશ ગુણાકાર આવે ત્યારે આ બાબતોનો ઉપયોગ આપણે આગળ ફિઝિક્સના આગળના દરેક ચેપ્ટરમાં જ્યાં બે સદિશોનો અદિશ ગુણાકાર આવે ત્યાં આ વાતનો ઉપયોગ કરી શકીએ. પહેલા તો બે સદિશોનો અદિશ ગુણાકાર કોને કહેવાય? જો બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ એ અદિશ રાશિ હોય. બે સદિશો છે એનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય, તો સદિશોના આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. જો બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય. અદિશ રાશિ હોય તો સદિશોના આવા ગુણાકારને સદિશોના આવા ગુણાકારને સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. અદિશ ગુણાકાર કહે છે. આમ કોઈ પણ બે સદિશો હોય, આ બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવાનો કે જે પરિણામ મળવાનું છે એ પરિણામ અદિશ રાશિ હોય. તો આવો ગુણાકાર એ સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. દાખલા તરીકે બળ અને સ્થાનાંતર એનો અદિશ ગુણાકાર કાર્ય આપે. બળ સદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. બંનેનો ડોટ અદિશ ગુણાકાર કરીએ તો આ અદિશ ગુણાકાર એ કાર્ય આપે. કાર્ય અદિશ રાશિ છે. બળ અને સ્થાનાંતર સદિશ છે, બંનેનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ કાર્ય મળે. આ કાર્ય અદિશ રાશિ છે તો આવો ગુણાકાર અદિશ ગુણાકાર કહેવાય, જેમાં પરિણામ અદિશ મળતું હોવું જોઈએ. પરિણામ કેવી રાશિ મળે? અદિશ રાશિ. આવા બે સદિશોનો ગુણાકાર જો પરિણામ અદિશ રાશિ આપે તો આ ગુણાકાર અદિશ ગુણાકાર કહેવાય. અદિશ ગુણાકારને દર્શાવવા સદિશો વચ્ચે ડોટ ટપકું મૂકવામાં આવે છે, તેથી તેને ડોટ ગુણાકાર પણ કહેવાય. અદિશ ગુણાકાર ને દર્શાવવા બે સદિશો વચ્ચે ડોટ ટપકું મૂકવામાં આવે છે.
અદિશ ગુણાકારને દર્શાવવા બે સદિશો વચ્ચે ડોટ એટલે કે ટપકું મૂકવામાં આવે છે. તેથી અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહેવાય. તેથી અદિશ ગુણાકારને ઘણીવાર ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બે સદિશો વચ્ચે ડોટ ટપકું હોય તો ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર છે. બીજો પ્રકાર આગળ આપણે ભણશું સદિશ ગુણાકાર. બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે પરિણામ સદિશ રાશિ મળે તો આ ગુણાકાર સદિશ ગુણાકાર કહેવાય. સદિશ ગુણાકારને દર્શાવવા માટે બે સદિશો વચ્ચે ક્રોસ ગુણાકારની જે નિશાની હોય ને ચોકડી આ ક્રોસ કર મૂકવામાં આવે તો તેથી સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર કહેવાય. એટલે યાદ રાખશું ડોટ હોય ને તો અદિશ ગુણાકાર અને ક્રોસ હોય તો સદિશ ગુણાકાર. સદિશોના ગુણાકારની સંજ્ઞામાં દર્શાવતી વખતે બે સદિશો વચ્ચે જો ડોટ ટપકું હોય ત્યારે સમજવાનું કે આ બે સદિશોનો ડોટ અદિશ ગુણાકાર છે. જેમ કે સદિશ એ ડોટ સદિશ બી, આ સદિશ એ અને બી નો અદિશ ગુણાકાર છે. સદિશ એ ડોટ બી બરાબર આ અદિશ ગુણાકારનું પરિણામ કેવું હોય? બે સદિશોનો અદિશ ગુણાકાર, પહેલા સદિશનું મૂલ્ય એ નું મૂલ્ય પછી બી નું મૂલ્ય કોસ બંને વચ્ચેનો ખૂણો થીટા. કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે પહેલા સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય કોસ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા. જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે થીટા. તેથી બે સદિશોના અદિશ ગુણાકારને આ રીતે વ્યાખ્યાયિત કરાય. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. અહીંયા તીર છે એટલે આ સદિશ છે, અહીંયા તીર છે એટલે આ સદિશ છે, વચ્ચે ડોટ ગુણાકાર એટલે બે સદિશ એ અને બી નો ડોટ અદિશ ગુણાકાર છે. કેટલું પરિણામ? તો કે એ નું મૂલ્ય એટલે કે પહેલા સદિશનું મૂલ્ય, બી એટલે બી નું મૂલ્ય કોસ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા. આ રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવવામાં આવે. ધારો કે આ બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન કરી. ધારો કે આવા બે સદિશો છે. આ રીતે ધારો કે આ એક સદિશ એ છે અને આ સદિશ બી છે. આ ઓપી અને આને નામ આપું ઓક્યુ. હવે સદિશ બી ના શીર્ષ પરથી સદિશ એ ઉપર લંબ દોરો. સદિશ બી ના શીર્ષ ક્યુ પરથી સદિશ એ ઉપર આમ લંબ દોરું. લંબનું લંબપાત બિંદુ નામ આપું એમ. આ સદિશ એ છે, આ બી છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ ત્રિકોણ OMQ કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ OMQ માં કોસ થીટા લાગુ પાડીએ તો કોસ થીટા. પાસેની બાજુના છેદમાં કર્ણ તો પાસેની બાજુ OM અને કર્ણ એટલે આ સદી O થી Q નું અંતર એટલે સદિશ B નું મૂલ્ય. તેથી OM બરાબર B cos થીટા. આ OM ખરેખર શું છે? તો કે સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ છે. આમ સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ OM બરાબર B cos થીટા. હકીકતમાં બે સદિશોનો અદિશ ગુણાકાર A ડોટ B બરાબર AB cos થીટા છે. એટલે આને આમ લખીએ હું A ડોટ B બરાબર A નું મૂલ્ય અને B cos થીટા. A નું મૂલ્ય એટલે સદિશ A નું મૂલ્ય અને B cos થીટા એટલે OM એટલે કે સદિશ B નો A પરનો પ્રક્ષેપ. સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ.
આમ બે સદીશો એ અને બી નો ડોટ ગુણાકાર એનું ભૌમિતિક અર્થઘટન જોઈએ ને તો સદીશ એ નું મૂલ્ય, પહેલા સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો પ્રથમ સદીશ એટલે બીજો સદીશ એટલે બી સદીશ એનો પ્રથમ સદીશ એટલે કે એ પરનો પ્રક્ષેપ, એ નું મૂલ્ય અને બી નો એ પરના પ્રક્ષેપ એનો ગુણાકાર બે સદીશો એ અને બી નો ડોટ ગુણાકાર આપે. આની જેમ જ હવે સદીશ એ ના શીર્ષ પી પરથી સદીશ બી ઉપર આમ લંબ દોરું. સદીશ એ ના શીર્ષ પી પરથી સદીશ બી ઉપર લંબ દોરીએ. લંબનું લંબપાત બિંદુ નામ આપવું n તો ઓ એન અંતર એ શું કહેવાય તો કે ઓ એન એ સદીશ એ નો સદીશ બી પરનો પ્રક્ષેપ કહેવાય. સદીશ એ નો સદીશ બી પરનો પ્રક્ષેપ કહેવાય. આકૃતિમાં આ ખૂણો થીટા છે, આ કાટખૂણો છે. કોસ થીટા લાગુ પાડીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે ON અને કર્ણ એટલે આ ત્રિકોણ ONP માટે આ કાટખૂણો તો કર્ણ OP, O થી P નું અંતર સદીશ A ના મૂલ્ય જેટલું. વાત છે ત્રિકોણ OPN ની. સદીશ A ના શીર્ષ પરથી સદીશ B ઉપર લંબ દોર્યું તો લંબનું લંબપાત બિંદુ n છે તો આ ON અંતરને શું કહેવાય સદીશ A નો B પરનો પ્રક્ષેપ. જેમ OM છે એ સદીશ B નો A પરનો પ્રક્ષેપ એમ ON એ સદીશ A નો B પરનો પ્રક્ષેપ છે. તેથી ON બરાબર A cos થીટા. તેથી સદીશ A નો સદીશ B પરનો પ્રક્ષેપ ON બરાબર A cos થીટા, જ્યાં થીટા A અને B વચ્ચેનો ખૂણો છે. આમ સદીશ A અને B નો ડોટ ગુણાકાર સદીશ A ડોટ સદીશ B બરાબર આ AB cos થીટા છે એને હું આમ લખું B into A cos થીટા. તેથી સદીશ A ડોટ B બરાબર B એટલે સદીશ B નું મૂલ્ય, સદીશ B નું મૂલ્ય અને A cos થીટા એટલે ON અને ON એટલે સદીશ A નો B પરનો પ્રક્ષેપ, સદીશ A નો સદીશ B પરનો પ્રક્ષેપ. આમ આ A ડોટ B આમે દર્શાવી શકાય. A ડોટ B એટલે A નું મૂલ્ય અને B નો A પરનો પ્રક્ષેપ આમ પણ દર્શાવી શકાય. સદીશ A ડોટ B એટલે B નું મૂલ્ય અને A નો B પરનો પ્રક્ષેપ નો ગુણાકાર. આ બંનેનો આ ગુણાકાર એ બે સદીશોનો અદિશ ગુણાકાર. આમ કોઈ પણ બે સદીશનો અદિશ ગુણાકાર એટલે બે માંથી કોઈ એક સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો પહેલા સદીશ પરના પ્રક્ષેપ નો ગુણાકાર. કોઈ પણ બે સદીશોનો અદિશ ગુણાકાર એનું આ ભૌમિતિક અર્થઘટન છે. બે માંથી કોઈ એક સદીશનું મૂલ્ય એનું મૂલ્ય અથવા બી નું મૂલ્ય ને બીજા સદીશનો એનું મૂલ્ય લ્યો તો બી નો એ પરનો, બી નું મૂલ્ય લો તો એનો બી પરનો. એટલે બે માંથી કોઈ એક સદીશનું મૂલ્ય ને બીજા સદીશના પ્રથમ સદીશ પરનો પ્રક્ષેપ, બીજા સદીશનો પ્રથમ સદીશ પરનો પ્રક્ષેપ બંનેનો ગુણાકાર બે સદીશોનો અદિશ ગુણાકાર છે. આમ કોઈ પણ બે સદીશોનો અદિશ ગુણાકાર બરાબર બે માંથી કોઈ એક સદીશનું મૂલ્ય, બે માંથી કોઈ એક સદીશનું મૂલ્ય ગુણ્યા બીજા સદીશનું જેનું મૂલ્ય લીધું હોય ને એના સિવાયના બીજા સદીશનો પ્રથમ સદીશ પરનો પ્રક્ષેપ. આ બંનેનો ગુણાકાર બે સદીશોનો અદિશ ગુણાકાર કહેવાય. આ અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન છે.
અદિશ ગુણાકાર કોને કહેવાય, કેવી રીતે દર્શાવાય, અદિશ ગુણાકારને સૂત્ર તરીકે કેવી રીતે વ્યાખ્યાયિત કરાય, આનું અર્થઘટન શું છે? તો કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એ બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર જેટલો હોય છે. આ બે સદિશોના અદિશ ગુણાકાર અને એનું ભૌમિતિક અર્થઘટન છે. હવે આપણે આ બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો જોઈએ. સદિશોના અદિશ ગુણાકાર અને એના ગુણધર્મો. અદિશ ગુણાકારના ગુણધર્મો ખૂબ જ અગત્યની વાત છે. હવે જે આપણે ગુણધર્મો ભણીએ છીએ એ ગુણધર્મો એ ખૂબ જ અગત્યના છે, કારણ કે જ્યાં સુધી આપણે ફિઝિક્સમાં આ સદિશોના ડોટ ગુણાકાર અદિશ ગુણાકારની પરિસ્થિતિનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે આ વાતનો આપણે ઉપયોગ કરશું. સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો. પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. એટલે કે સદિશ એ ડોટ બી બરાબર આમ લખી શકાય, સદિશ બી ડોટ એ ક્રમના નિયમનું પાલન થાય છે. પ્રશ્ન થાય કેવી રીતે? તો સાવ સિમ્પલ સાબિતી છે. સદિશ એ ડોટ બી એટલે વ્યાખ્યાયિત કેવી રીતે કરાય? એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા બરાબર આપણે આમે લખી શકાય બી એ કોસ થીટા. તેથી સદિશ એ ડોટ બી બરાબર બી એ કોસ થીટા એટલે તો સદિશ બી ડોટ સદિશ એ. આમ સદિશોનો અદિશ ગુણાકાર સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે. એ ડોટ બી નું પરિણામ અને બી ડોટ એ નું પરિણામ એક સરખું સમાન જ મળે છે. બીજું વિભાજનનો નિયમ. સદિશોનો આ ડોટ ગુણાકાર સમજો કે આવી રીતે હોય, સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી છે. સરવાળા કે બાદબાકીમાં એનું વિભાજન અદિશ ગુણાકાર સાથે થઈ શકે. તો સદિશ એ ડોટ બી પ્લસ સી હોય તો આમ લખી શકાય આપણે સામાન્ય ગુણાકાર કૌંસ જેમ છૂટો પાડીએ ને એ જ રીતે સદિશ એ ડોટ બી વધતા સદિશ એ ડોટ સી. સદિશ એ ડોટ બી પ્લસ સી બરાબર શું લખી શકાય? ડોટ ગુણાકાર સામાન્ય બીજગણિતના ગુણાકારની જેમ જ સદિશોના આ અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું સામાન્ય રીતે પાલન થાય છે. એ ડોટ બી પ્લસ સી હોય તો અલગ અલગ ગુણાકાર આપી શકાય, એ ડોટ બી પ્લસ એ ડોટ સી બરાબર. ચલો ત્યાર પછી ત્રીજો ગુણધર્મ, જો બે સદિશો સમાંતર સદિશો હોય, વાત કરીએ સમાંતર સદિશો. જો બે સદિશો સમાંતર સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય. તો બે સદિશો એ અને બી સમાંતર હોય તો એ ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. તેથી એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ 0 એટલે 1. તેથી બે સમાંતર એક જ દિશાના સદિશોનો અદિશ ગુણાકાર એટલે તેના મૂલ્યોનો ગુણાકાર. સમાંતર સદિશો એ અને બી એક જ દિશાના છે તો તેનો અદિશ ગુણાકાર એટલે બંને સદિશોના મૂલ્યોનો ગુણાકાર. બંને સદિશો એક જ દિશાના હોય ત્યારે અદિશ ગુણાકાર એ માત્ર એના મૂલ્યોનો જ ગુણાકાર બને છે. જો બે સદિશો કોઈ સદિશનો પોતાની સાથે જ ડોટ ગુણાકાર કરીએ, સદિશ એ ડોટ એ સમજો કે કરીએ
તો એ અને પોતાનો જ પોતાની સાથે ગુણાકાર હોય તો બંને વચ્ચેનો ખૂણો તો 0 જ હોય. તો a ડોટ a એટલે a સ્ક્વેર, a cos 0, cos 0 એટલે a ગુણ્યા a એટલે a સ્ક્વેર. આમ કોઈ પણ સદિશનો પોતાની સાથે ડોટ ગુણાકાર પોતાના મૂલ્યના વર્ગ જેટલો હોય. આમ કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર પોતાના મૂલ્યના વર્ગ જેટલો હોય છે. કોઈ પણ સદિશ હોય a ડોટ a એટલે એના મૂલ્યનો વર્ગ, આ જ રીતે b ડોટ b એટલે સદિશ b ના મૂલ્યનો વર્ગ. કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર એ પોતાના મૂલ્યના વર્ગ જેટલો મળે. આના પરથી આમે લખી શકાય કે a નું મૂલ્ય બંને બાજુ વર્ગમૂળ કાઢું તો વર્ગમૂળમાં a ડોટ a બરાબર a, એટલે કે સદિશ a નું મૂલ્ય એ વર્ગમૂળમાં સદિશ a ડોટ a જેટલું હોય. આમ કોઈ પણ સદિશનું મૂલ્ય સદિશના પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય. કોઈ પણ સદિશનું મૂલ્ય આમ કોઈ પણ સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના ડોટ ગુણાકાર પોતાની સાથેના ડોટ ગુણાકાર ના વર્ગમૂળ પોતાની સાથેના ડોટ ગુણાકાર ના વર્ગમૂળ જેટલું હોય છે. કોઈ પણ સદિશનું મૂલ્ય તેને પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય. સદિશ p હોય તો એનું મૂલ્ય કે વર્ગમૂળમાં સદિશ p ડોટ p, p નો પોતાની જ સાથે ડોટ ગુણાકાર કરીએ અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે મૂલ્ય મળે. આમ બે સમાંતર સદિશો માટે અદિશ ગુણાકાર માત્ર મૂલ્યનો ગુણાકાર. સદિશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર પોતાના મૂલ્યના વર્ગ જેટલો હોય. કોઈ પણ સદિશનું મૂલ્ય સદિશના પોતાની સાથેના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય. ચોથો ગુણધર્મ અદિશ ગુણાકારનો ચોથો ગુણધર્મ પરસ્પર લંબ સદિશો માટે. પરસ્પર લંબ સદિશો છે. લંબ સદિશો હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 અથવા π/2 રેડિયન હોય. 90 કે π/2 રેડિયન. જો બે સદિશો a અને b પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર સદિશ a ડોટ સદિશ b બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા, થીટા બરાબર 90 હોય તો એનું મૂલ્ય b નું મૂલ્ય cos. પરસ્પર લંબ સદિશો માટે 90 cos 90 શૂન્ય. તેથી પરસ્પર લંબ સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે સદિશ a ડોટ સદિશ b બરાબર 0 હોય. જો કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો એ બંને સદિશોનો ડોટ ગુણાકાર હંમેશા શૂન્ય થાય. અદિશ ગુણાકાર હંમેશા લંબ સદિશોનો શૂન્ય થાય. એક સદિશ x અક્ષની દિશામાં હોય, બીજો સદિશ y અક્ષની દિશામાં હોય તો એ બંનેનો અદિશ ગુણાકાર કરીએ ને તો પરિણામ શૂન્ય મળે. આમ પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકારનું મૂલ્ય હંમેશા શૂન્ય મળે છે. એકમ સદિશો વચ્ચેનો સંબંધ. ત્યાર પછીનો ગુણધર્મ x અક્ષ y અક્ષ અને z અક્ષની દિશાના એકમ સદિશો એની વચ્ચેનો સંબંધ જોઈએ. તો x અક્ષની દિશાનો એકમ સદિશ આપણને ખબર છે i હેટ. y અક્ષની દિશાના એકમ સદિશને આપણે j હેટ વડે દર્શાવી અને z અક્ષની દિશાના એકમ સદિશને આપણે k હેટ વડે દર્શાવી. તો આ i હેટ ડોટ i હેટ
બરાબર જે હેટ ડોટ જે હેટ બરાબર કે હેટ ડોટ કે હેટ બરાબર 1. શું કામ? કોઈ પણ સદિશનો પોતાની સાથે ડોટ ગુણાકાર પોતાના મૂલ્યના વર્ગ જેટલો હોય તો i x અક્ષની દિશાનો એકમ સદિશ છે, એનો પોતાની સાથે ડોટ ગુણાકાર પોતાના મૂલ્યના વર્ગ જેટલો. એકમ સદિશનું મૂલ્ય તો 1 એકમ હોય તો 1 નો વર્ગ 1 જ થાય. તેથી i હેટ નો i હેટ સાથે ડોટ ગુણાકાર 1, જે હેટ નો જે હેટ સાથે ડોટ ગુણાકાર પણ 1, કે હેટ નો કે હેટ સાથે ડોટ ગુણાકાર 1 થશે. પોતાના મૂલ્યના વર્ગ જેટલો. પોતાનું મૂલ્ય તો 1 જ હોય. એકમ સદિશ કેને કહેવાય? કે જેનું મૂલ્ય 1 એકમ હોય, આવો સદિશ એકમ સદિશ. હવે મૂલ્ય 1 હોય તો એનો વર્ગ 1 જ થાય. તેથી i હેટ ડોટ i હેટ જે હેટ ડોટ જે હેટ અને કે હેટ ડોટ કે હેટ 1. પણ આપણને ખબર છે કે પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર 0, તો પછી i હેટ ડોટ જે હેટ બરાબર જે હેટ ડોટ કે હેટ બરાબર કે હેટ ડોટ i હેટ. આ બે સદિશ x અને y અક્ષની દિશાના એકમ સદિશો પરસ્પર લંબ, y અને z અક્ષની દિશાના એકમ સદિશો પરસ્પર લંબ, x અને z અને x અક્ષની દિશાના એકમ સદિશો પરસ્પર લંબ છે. તો બે પરસ્પર લંબ સદિશોનો ડોટ ગુણાકાર હંમેશા 0 મળે. તેથી i ડોટ જે ડોટ કે ડોટ i બરાબર 0. એકમ સદિશો એનો આવા કાર્ટેશિયન પદ્ધતિના ત્રિપરિમાણીય અક્ષો x અક્ષ y અક્ષ અને z અક્ષ એની દિશાના એકમ સદિશો i હેટ જે હેટ કે હેટ એના ડોટ ગુણાકાર માટે અગત્યનું પરિણામ છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી છઠ્ઠો ગુણધર્મ ઘટકો સ્વરૂપે ગુણાકાર. ધારો કે બે સદિશો છે, સદિશ a ત્રિપરિમાણમાં ઘટકો સ્વરૂપે ax i હેટ પ્લસ ay જે હેટ પ્લસ az કે હેટ છે. આ જ રીતે સદિશ b ત્રિપરિમાણમાં ઘટકો સ્વરૂપે bx i હેટ વધતા by જે હેટ વધતા bz કે હેટ. આ a અને b આ બે સદિશો ત્રિપરિમાણીય સદિશો છે. આ બંને ત્રિપરિમાણીય સદિશોનો ડોટ ગુણાકાર, બંને ત્રિપરિમાણીય સદિશોનો ડોટ ગુણાકાર ઘટકો સ્વરૂપે કરીએ તો સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ a એટલે ax i હેટ વધતા ay જે હેટ વધતા az કે હેટ ડોટ સદિશ b એટલે bx i હેટ વધતા by જે હેટ વધતા bz કે હેટ. આનો અને આનો આ bx i હેટ પ્લસ by z પ્લસ bz કે હેટ આમ સળંગ હોય બરાબર. તેથી સદિશ a ડોટ સદિશ b બરાબર અહીંયા 3 ઘટકો, અહીંયા 3 ઘટકો, તો અહીંયા પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે ગુણાકાર કરીએ તો ax bx i ડોટ i એટલે 1 તો ax bx 1 વધતા આ પહેલા ઘટકનો બીજા ઘટક સાથે ગુણાકાર તો ax by i ડોટ j પણ i ડોટ j એટલે 0 તો ax નો બીજા ઘટક સાથે by સાથે ગુણાકાર 0. એ જ રીતે ax નો bz સાથે ગુણાકાર ax bz i ડોટ k i અને k નો ડોટ ગુણાકાર 0. આમ પહેલા સદિશનો પહેલા સદિશ સાથે ગુણાકાર થશે તો બીજા ઘટકનો પહેલા સાથે j ડોટ i 0 પણ બીજા સાથે ગુણાકાર ay bz 0 j ડોટ k 0 થશે. ત્રીજા ઘટકનો પહેલા અને બીજા ઘટક સાથે ગુણાકાર 0, ત્રીજા ઘટક સાથે જ ગુણાકાર થશે az bz k હેટ ડોટ k હેટ એટલે 1. સમજાય? સામાન્ય ગુણાકાર જ કર્યો છે. પહેલો ઘટક એનો ત્રણેય સાથે ગુણાકાર કરીએ તો પહેલા સાથે ગુણાકાર ax bx અને i ડોટ i એટલે 1, ax bx ગુણ્યા 1 એટલે ax bx.
પણ પેલાનો બીજા સાથે ગુણાકાર કરીએ તો ax by i ડોટ j થશે ને i ડોટ j તો 0 હોય તો ax by ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. એ જ રીતે આ i ડોટ k 0 થઈ જાય, j ડોટ i એ 0 થઈ જાય. j વાળા પદનો j સાથે જ k નો k સાથે જ ગુણાકાર થશે. તેથી બે સદિશોના અદિશ ગુણાકાર કાર્ટેજીય ઘટકો સ્વરૂપે આમ થાય. આમ કોઈ પણ બે સદિશો આપ્યા હોય આમ અને એનો અદિશ ગુણાકાર એટલે x x ઘટકનો ગુણાકાર વત્તા y y ઘટકનો ગુણાકાર વત્તા z z ઘટકનો ગુણાકાર. કોઈ પણ બે સદિશના અદિશ ગુણાકારને આ સૂત્ર મુજબ સરળતાથી લખી શકાય. બે ઘટકો સ્વરૂપે સદિશ આપ્યા હોય તો શું એનો અદિશ ગુણાકાર એટલે બેના x ઘટકોનો ગુણાકાર વધતા બેના y ઘટકોનો ગુણાકાર વત્તા બેના z ઘટકોનો ગુણાકાર. આ રીતે બે સદિશોના અદિશ ગુણાકાર ઘટકો ત્રિપરિમાણીય યામાક્ષ પદ્ધતિમાં બે સદિશો ઘટકો સ્વરૂપે આપેલા હોય તો પરિણામી સદિશ આ સૂત્રની મદદ વડે મેળવી શકાય. અને હવે વાત કરીએ છેલ્લો 7મો ગુણધર્મ, બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર. બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો a ડોટ b બરાબર આપણે શું લખીએ a b cos થીટા. ખૂણો થીટા શોધવો છે તો cos થીટા ને સૂત્રનો કરતા બનાવીએ તો cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b ના છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય. આમ કોઈ પણ બે સદિશોનો વચ્ચેનો ખૂણો શોધવા માટે આ સૂત્ર વાપરી શકાય. cos થીટા બરાબર એ બંને સદિશનો ડોટ ગુણાકાર છેદમાં a નું મૂલ્ય, બંનેના મૂલ્ય. અથવા cos થીટા બરાબર સદિશ a ડોટ b આમ લખાય ax bx વધતા ay by વધતા az bz ના છેદમાં a નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ax વર્ગ પ્લસ ay વર્ગ પ્લસ az વર્ગ અને b નું મૂલ્ય એટલે વળી વર્ગમૂળમાં bx વર્ગ વધતા by વર્ગ વધતા bz વર્ગ. કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો આ રીતે મળે. cos થીટા બરાબર જ્યાં થીટા એ બે સદિશો વચ્ચેનો ખૂણો ax bx પ્લસ ay by પ્લસ az bz છેદમાં વર્ગમૂળમાં a ના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ અને b ના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે કે સદિશ a નું મૂલ્ય અને સદિશ b નું મૂલ્ય. આમ બે સદિશ p અને q હોય, સમજો કે p અને q એની વચ્ચેનો ખૂણો શોધવો હોય તો cos થીટા બરાબર p નો x ઘટક q નો x ઘટક px qx વત્તા py qy pz qz. p ના ત્રણ ઘટકો હશે px py pz એનો વર્ગ સરવાળો ને એનું વર્ગમૂળ. q ના ઘટકો એના વર્ગો એના સરવાળો અને એનું વર્ગમૂળ. આમ આ સૂત્રની મદદ વડે કોઈ પણ બે સદિશોનો વચ્ચેનો ખૂણો શોધી શકાય. cos થીટા મળી જાય પછી થીટા બરાબર cos ઇન્વર્સ જે કિંમત છે એની મદદ વડે ખૂણો કેટલો છે તે જાણી શકાય. આ સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો છે. આ વાત 5મા ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 5 ની અંદર આ અદિશ ગુણાકાર એના ગુણધર્મો ટેક્સ્ટમાં આપેલું છે અને અહીંયા જરૂર હોવાથી આપણે પહેલા આ ટોપિક આપણે ભણી લઈએ, બરાબર. કારણ કે સદિશોના ગણિતની સાથે સાથે સરવાળા બાદબાકી આપણે ભણ્યા, બરાબર. એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એના સૂત્ર આપણે જોયા. તો સાથે સાથે સદિશોને ગુણાકાર અદિશ ગુણાકાર એને પણ આજે આપણે ભણી લીધો અને આનો ઉપયોગ આપણે આગળ સ્વાધ્યાયના એક દાખલામાં આપણે કરવાના છે. આમ કોઈ પણ સદિશનો અદિશ ગુણાકાર એના આ નિયમોનું પાલન કરે. એના આ 7 નિયમો છે. ક્રમનો નિયમ, વિભાજન, આ 7 ગુણધર્મો છે. ક્રમના નિયમનું પાલન થાય છે. વિભાજનના નિયમ સરળતાથી વિભાજિત કરી શકાય. બે સમાંતર સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર, બે લંબ સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર હંમેશા 0 હોય. x y z અક્ષની દિશાના એકમ સદિશો i hat j hat k hat વચ્ચેના ડોટ ગુણાકાર આવા હોય. બે સદિશો ઘટકો સ્વરૂપે આપે તો એનો અદિશ ગુણાકાર આ સૂત્રથી કરાય અને બે સદિશો વચ્ચેનો ખૂણો આ સૂત્રથી શોધી શકાય, બરાબર. તો
તો આ સદીશોના અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકારના ગુણધર્મો છે. ખૂબ જ અગત્યની વાત છે. આગળ જ્યાં સુધી ફિઝિક્સ ભણશું ત્યાં સુધી આ વાતનો આપણે ઉપયોગ કરશું, આ બધા જ ગુણધર્મોનો, નિયમોનો. બરાબર. તેથી આપણે કાયમી માટે હંમેશા આને યાદ રાખશું. 12મા ધોરણમાં પણ આ વાત આપણે ખૂબ જ ઉપયોગી નીવડશે. રેડી? તો આ સદીશોના અદિશ ગુણાકાર એના ગુણધર્મો, આનો ઉપયોગ કરીને સ્વાધ્યાયનો દાખલો આવતા લેક્ચરમાં ગણશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.